તમે આખો દિવસ મમ્મીના ઓપરેશન માટે જ વિચારતા હોય છે. આપણે ઘર લેવું જરૂરી છે ને. અરે પણ મમ્મીનું ઓપરેશન જરૂરી છે. તો આપણા છોકરાનું ફ્યુચરનું કાંઈ નહીં, એનું કાંઈ નહીં તમારે જોવાનું. આ તું હું બોલે છો? કેટલું દુઃખ સહન કરવું પડે છે મમ્મીને, એ ખબર છે તને? હા, પણ ઓપરેશન તો પછી થઈ જાય ને. આ પ્રોપર્ટી હાથમાંથી વહી ગઈ તો શું કરશું? અરે ઈ પ્રોપર્ટી વહી જશે તો બીજી મળી જશે. પણ એટલી સસ્તી પ્રોપર્ટી નહીં મળે ને. અને આ પ્રોપર્ટીનું લોકેશન એ કેટલું મસ્ત છે, બધું પરફેક્ટ છે. બધા કામ માટે ને બધી વસ્તુ માટે એક સાચો સમય હોય. જ્યારે સમય આવશે ત્યારે લઈ આવશું એ બધું. પણ આપણો સમય એનું શું? એ હવે આપણા નસીબ. અને બધી વાતનું આટલું બધું મહત્વ ન દેવાય. તમને આપણા છોકરાના ફ્યુચરની નથી પડી, પણ મને છે. એ છોકરાઓ મારાય છે, મને નહીં હોય ચિંતા. અને ઘરની વાત તો કરે છો ને, ઘર તો 2-3 વર્ષ પછી લઈ લેશું આપણે. પણ તમારા મમ્મીની ઉંમર જ થઈ ગઈ છે, હવે થોડુંક સહન કરી લે તો એમાં શું થઈ ગયું? તું ચૂપ થા, આવે શાંતિ રાખ ઘડી પર. મને વિચારવા દે કે મારે શું કરવું શું ન કરવું. હા બસ, તમે ખાલી વિચારતા જો. હું મારા ભાઈ પાસે પૈસા લઈ લઈશ, તમે તમારા મમ્મીની આગળ પાછળ ફર્યા રાખો. મમ્મી, તમારા રિપોર્ટનું શું થયું? તારા ભાઈએ એમ કીધું કે એની પાસે પૈસા નથી અને એને નવી ગાડી લેવી છે. ગાડી? પણ તમારી તબિયતનું શું? કાંઈ વાંધો નહીં, એની પોતાની ગાડી હોય ને તો એ ટાઈમ ટુ ટાઈમ ઘરે તો આવી જાય ને. બસ તમે એના વખાણ જ કર્યા રાખશો. હું પૈસા મોકલાવું? ના ના, દવાથી મને ઘણો ફેર છે, તું ચિંતા ન કર. એ મને પછી લઈ જશે ડૉક્ટર પાસે. એ એવું કઈ રીતના કરી શકે? અને સાંભળ, તારી સાસુનું ઓપરેશન હતું ને ક્યારે છે? હા, પણ ઓપરેશન તો પછી થઈ જાય ને. આ પ્રોપર્ટી હાથમાંથી વહી ગઈ તો શું કરશું? શું થયું? કેમ ઉદાસ બેઠી છો? કાંઈ નહીં, મારા ભાઈએ પૈસા આપવાની જ ના પાડી દીધી. પૈસા? શેના માટે પૈસા? મમ્મીને ડાયાબિટીસ છે ને, તેનો ટેસ્ટ કરાવવાનો છે એના માટે. તો એને ના શું કામ પાડી? એને ગાડી ખરીદવી છે અને એને ખબર નથી પડતી કે ગાડી ખરીદવી ઇમ્પોર્ટન્ટ છે કે ટેસ્ટ કરાવવો ઇમ્પોર્ટન્ટ છે. તો હું પણ તને એ જ વાત સમજાવતો હતો. એટલે દુનિયામાં મા બાપથી મોટું કોઈ નથી હોતું. એટલે હું તને કહેતો હતો કે પહેલા મમ્મીનું ઓપરેશન થઈ જાય ને પછી આપણે જે કંઈ કરવું છે ને, ઘર ખરીદવું છે એ ખરીદી લેશું. હા, તમે સાચું જ કહેતા હતા કે આપણે પેલા ઓપરેશન કરાવી નાખીએ. ઘર તો પછી ક્યારેક ગમે ત્યારે લઈ શકીએ આપણે. સારું થયું, તને સમજાય તો ગયું. અને હવે તું ચિંતા ન કર, તારા મમ્મીનો ટેસ્ટ આપણે કરાવી આવશું. અને હું તો કહું છું કે જ્યારે આપણે પોતે જવાબદારી ઉપાડીએ ને ઘરની, ત્યારે આપણી જરૂરિયાત જ્યારે આપણે પૂરી કરતા હોય ને એના પહેલાં આપણે મા બાપની જરૂરિયાત વિશે વિચારવું જોઈએ. એની અલગ અલગ જે કંઈ વસ્તુ છે કે એને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટે જ વિચારવું જોઈએ. કેમ કે આપણે જ્યારે નાના હોઈએ ને ત્યારે એની જરૂરિયાતની વસ્તુ પછી લાવે છે, પહેલાં આપણું એ પૂરું કરે છે, એટલા માટે.